નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં વિજ્ઞાનના ઓનલાઈન લેક્ચરમાં આજથી આપણે ચેપ્ટર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીકોણ શીખીશું. તો જો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડિયો લેક્ચર છે એટલે થોડુંક સમજવામાં તમને મુશ્કેલી પડશે, એટલે અત્યારે તમને 50% થી 60% બહુ તો સમજાશે. ઘણી વસ્તુ એવી ન સમજાય કે આપણે જ્યારે સ્કૂલ શરૂ થાય અથવા તમે કારક સ્કૂલે આવો ત્યારે તમારે આ સમજી લેવાનો ટોપિક, બરોબર. બીજું કે આ પાઠની અંદર આપણે તમારે આગળ જતા સાયન્સમાં બહુ મહત્વનો પાઠ છે. આખો પાઠ બેઠો સાયન્સમાં આવશે. પાઠનું નામ છે પ્રકાશનું પરાવર્તન વક્રીકોણ છે. આખો પાઠ 12 સાયન્સમાં બેઠો આવે છે, બરોબર. 12 સાયન્સમાં એ 9મો પાઠ છે. બીજું કે ભૌતિક વિજ્ઞાન છે, ખાસ એમાં આ પાઠનું મહત્વ બહુ વધારે છે. એનું કારણ એવું છે કે આ પાઠ છે એના દાખલા પૂછાયેલા છે, પ્રશ્નો બધા પૂછાયેલા છે અને આ પાઠ સરળ છે, એટલો બધો અઘરો નથી. તો પાઠનું સૌથી પહેલા તો નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીકોણ. તો આ પાઠની અંદર સૌથી પહેલા પ્રકાશ શું છે, શેનો બનેલો છે, કઈ રીતના એમાં કઈ ગુણધર્મો છે, કેવી ઘટના થાય એની વિશે ભણવાનું છે. જો ધ્યાન રાખજો, આ પાઠની અંદર આપણે 3 વસ્તુ ભણવાનું છે. તો પ્રકાશ, પછી એનું પરાવર્તન અને એનું વક્રીકોણ. તો સૌથી પહેલો જે આખો ભાગ છે, મુદ્દો, પાઠના મૂળ 3 ભાગ પડે. એમાં પહેલો ભાગ છે એમાં નકરું પ્રકાશ છે. પ્રકાશ કોને કહેવાય, પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય, પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય, એના પ્રકાર કેટલા છે, નિયમિત પરાવર્તન, અનિયમિત, પ્રકાશ કેનો બનેલો છે, એની તરંગ લંબાઈ કેટલી છે, પ્રકાશ કયા કયા ગુણધર્મો ધરાવે છે, પ્રકાશ શું છે, બધું પ્રકાશ વિશે છે. પછી નકરા પરાવર્તન વિશે છે, પ્રકાશના પરાવર્તનના પ્રકાર, બરોબર છે. એના વડે પરાવર્તન થાય એટલે તેમાં અરીસા આવે. શું આવે? અરીસા વડે પ્રકાશનું પરાવર્તન થાય. કેવા અરીસા? 2 પ્રકારના આપણે ભણવાના છે, અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા. એ તમને ખબર જ હશે, તમે ધોરણ 8 માં ભણી ગયા છો, બરોબર. અરીસાની અંદર અને ત્રીજો છે સમતલ અરીસા, બરોબર. આ 3 અરીસાની અંદર મળતા જુદા જુદા પ્રતિબિંબો, એની મોટાઓની, એનું આટલે મૂકો તો અવળું સાઈઝ મળે, એટલે મૂકો તો અવળી સાઈઝ મળે, વાસ્તવિક રૂપનું પ્રતિબિંબ કેવું મળે, એ દરેકે દરેક વસ્તુ આમાં ભણવાની છે. પછી વક્રીકોણ આવે. તો વક્રીકોણ છે એ લેન્સમાં થશે. પછી એનું વક્રીકોણ તો એ લેન્સમાં થાય. તો લેન્સની બધી વ્યાખ્યાઓ, કેન્દ્ર લંબાઈ બધું શીખવાનું છે. પછી લેન્સના 2 પ્રકાર છે, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. એ અંતર્ગોળ લેન્સના ઉપયોગો ક્યાં થાય, બહિર્ગોળ લેન્સના ઉપયોગો ક્યાં થાય, એનું કઈ રીતના શું વક્રીભવન થાય, વસ્તુને ક્યાં મૂકવાથી કેટલે પ્રતિબિંબ મળે, આ દરેક વસ્તુ આમાં ભણવાની છે. એની સિવાય તમારે સૂક્ષ્મદર્શક યંત્ર, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એવું બધું ભણવાનું આવતું. જૂની ચોપડી હતી 10માની ગુજરાત બોર્ડની, એમાં હતું. પણ આ નવી ચોપડીમાં એ ટોપિક અમે કાઢી નાખ્યો છે. એની સિવાય આપણે કાચના લંઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન ખાસ શીખવાનું છે. શું શીખવાનું છે? કાચના લંઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન. ધોરણ 8 માં વિજ્ઞાનમાં તમારે આવતું, તમને યાદ હોય તો, બરોબર. આવું વક્રીભવન આવતું. ચાલો, તો આ વક્રીભવન આવતું આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ. આવું બધું તમારે 8મા ધોરણમાં ભણવાનું હતું, બરોબર. એની વિશે વધારે સૂત્ર સાબિતી એવું બધું એક્સ્ટ્રા એડ થયેલું છે તમારે, એ આપણે ભણીશું. ને બીજું ખાસ હું તમને પ્રશ્નો સ્વરૂપે દાખલા કરાવીશ. થોડુંક ચેપ્ટર મેં હકારેલું હતું જ્યારે લોકડાઉન હતું, તેની પહેલા મેં થોડા પ્રશ્નો કરેલા હતા, પણ હવે એને ઘણો સમય થઈ ગયો છે એટલે આપણે આ પાઠ પહેલેથી જ શરૂ કરશું. આગળનું જે હતું એ ફરીથી હું ચલાવું છું. ખાસ જેને ન થયું એ હારે કરતા જજો, એટલે જેના કારણે તમારે પાઠ છે એ સંપૂર્ણ તૈયાર થઈ શકે, બરોબર. ખાસ મિત્રો, પાઠ સરળ છે, આવડે એવો છે. ઓનલાઈનમાં તમને થોડુંક ડિફિકલ્ટી થશે, પણ હું માનું ત્યાં સુધી આ વસ્તુ એવી છે કે તમને ભણવાની મજા આવશે, બરોબર. તો હવે સૌથી પહેલા તો પાઠમાં પ્રકાશ શું છે, એનું સ્વરૂપ શું છે એની વિશે વાત છે. કે પ્રકાશ શું છે? તો એ આંખમાં સંવેદના ઉપજાવતું. જો શબ્દ ખાસ સમજો, શું છે? આંખમાં સંવેદના ઉપજાવતું. કેવું છે? આંખમાં
સંવેદના ઉપજાવતો હોય. આંખમાં સંવેદના એટલે શું થાય? કોઈ આપણી પર પ્રકાશ પડે તો શું થાય? તમને અસર દેખાય ટૂંકમાં. સંવેદના એટલે આપણે જે કેમ તીખું તળેલું ગળ્યું હોય એટલે આપણે જીભ વડે ખબર પડે, બરોબર? કોઈ વસ્તુ ગરમ છે તો એ હાથ વડે ખબર પડે, એ સંવેદના કહેવાય. તો એ જે સંવેદના, આંખમાં સંવેદના ઉપજાવતું શું છે? તો વિદ્યુત ચુંબકીય તરંગ છે. કેવું છે? વિદ્યુત ચુંબકીય તરંગ. હવે વિદ્યુત ચુંબકીય તરંગ છે, બહુ ડિટેલમાં અંદર જઈએ તો એમાં એવું કહેવા માંગે છે કે પ્રકાશ છે એ કોઈ જગ્યાએથી પસાર થાય ત્યારે એ વિદ્યુત અને ચુંબકીય તરંગો એટલે કે એના કણોના દોલનો કરે છે. એ 12 સાયન્સમાં એવું આગળ ભણવામાં આવશે તમારે, બરોબર? કે કોઈ જગ્યાએથી આપણો પ્રકાશ પસાર થયો તો એ પ્રકાશ છે એ જે જગ્યાએથી પસાર થાય ત્યાં તરંગો ઉત્પન્ન કરશે. કેવા તરંગો ઉત્પન્ન કરશે? વિદ્યુત અને ચુંબકના કણોનું દોલન થશે. એની ઉર્જામાં વધારો ઘટાડો દ્વારા એ આગળ વધે છે, બરોબર? પણ અત્યારે આપણે શબ્દ યાદ રાખો કે આંખમાં સંવેદના ઉપજાવતું છે વિદ્યુત ચુંબકીય તરંગ છે, બરોબર? એટલે એ તરંગ સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? તરંગ સ્વરૂપ. હવે સ્વરૂપ બે હોય, એક કણ સ્વરૂપ અને એક તરંગ સ્વરૂપ. ખાસ ધ્યાન રાખજો. શું હોય? એક કણ સ્વરૂપ અને એક તરંગ સ્વરૂપ. જેની ખાસ તરંગ લંબાઈ ઓછી હોય. તરંગ લંબાઈ કેવી હોય છે? એ તરંગ સ્વરૂપ કહેવાય. અને જેની તરંગ લંબાઈ વધારે હોય એ કણ સ્વરૂપમાં છે. આપણે બધા કણ સ્વરૂપમાં છીએ. આપણે બધા કેવા સ્વરૂપમાં છીએ? કણ સ્વરૂપમાં. તરંગ છે એ એક સ્થાનથી બીજા સ્થાને જોડતી રેખા સ્વરૂપે દર્શાવવામાં આવે. કણને જુદા જુદા કણ સ્વરૂપે દર્શાવવામાં આવે. ખાસ ધ્યાન રાખજો. આમાં તરંગ ક્યાં છે તમે ન કહી શકો. આમાં કણ છે એનું ચોક્કસ સ્થાન કહી શકો. કણ છે એનું ચોક્કસ સ્થાન કહી શકો, પણ તરંગનું ચોક્કસ સ્થાન કહી શકતા નથી, બરોબર? એ આપણે આગળ પાછું આવવાનું છે કે તરંગ છે હંમેશા પ્રવાહ સ્વરૂપે વહન પામશે. તરંગ છે હંમેશા ના સ્વરૂપે? કણોના પ્રવાહ સ્વરૂપે વહન પામે છે. ધારો કે લાલ કણ છે આવી રીતે આગળ વધતા હોય આ એક પ્રકારનું તરંગ છે, બરોબર? એ પાછું 12માં એવું આવે છે કે તરંગને કણ લઈ શકાય, કણને તરંગ લઈ. એ તમારી પદ્ધતિમાં થોડુંક હાઈ લેવલ છે. એટલે અત્યારે આપણે એવું યાદ રાખીએ કે પ્રકાશની આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય તરંગ છે અને પ્રકાશ કેવું છે? તરંગ સ્વરૂપ ધરાવે છે. આ પ્રશ્ન તમને લેખિતમાં 1 માર્કમાં પૂછાઈ શકે. પછી બીજો પ્રશ્ન એવો છે કે વસ્તુ શાથી દેખાય? તમને કોઈ વસ્તુ દેખાય છે, ધારો કે બોર્ડ દેખાય છે, હું દેખાઉં છું, અથવા દીવાલ દેખાય છે, બેન્ચ દેખાય છે, કોઈ પણ વસ્તુ, બોલ પેન દેખાય, માઇક દેખાય, કોઈ પણ વસ્તુ શા માટે દેખાય છે? તો એક સિમ્પલ ને સાદું છે. તમારા ઘરે કોઈ વ્યક્તિ આવ્યું હોય, તમારા ઘરે કોઈ વ્યક્તિ અથવા અંધારામાં કોઈ વ્યક્તિને તમારે જોવો હોય તો ટોર્ચ છે એ તમારા મોઢા ઉપર રાખશો કે એના મોઢા ઉપર રાખશો? તમે એના મોઢા ઉપર રાખશો તો તમને દેખાય છે ને. એટલે ટોર્ચ વડે તમે પ્રકાશ એની ઉપર પાડો છો, એ પ્રકાશ પથરાઈને આપણી આંખમાં જાય છે, ત્યારે આપણે એને વસ્તુને જોઈ શકીએ. આપણી આંખ ઉપર રાખીએ તો આપણે આંખો અંજાઈ જાય, આપણે દેખાતો ઊંઘ બંધ થઈ જાય. સમજાયું? તો એટલે કે વસ્તુ છે એ આપણને ક્યારે દેખાય છે? કે જ્યારે પ્રકાશ છે વસ્તુ ઉપરથી અથડાઈને પાછી ફરે અને આપણી આંખમાં સંવેદના ઉપજાવે ત્યારે એ વસ્તુ શું છે આપણે ખબર પડે છે. એટલે એને એવું લખ્યું છે કે વસ્તુ તેની પર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે અને એ પરાવર્તિત કિરણો આપણે આંખ દ્વારા ગ્રહણ થાય છે અને એને આપણે શું કહીએ છીએ? વસ્તુ આપણને દેખાય છે. એટલે વસ્તુ દેખાવાનું મુખ્ય કારણ શું છે? વસ્તુ દેખાવાનું મુખ્ય કારણ શું છે? પરાવર્તન. જો પરાવર્તન ન થાય એટલા માટે રાતે આપણે કઈ વસ્તુ દેખાતી નથી. દિવસે સૂર્યપ્રકાશ છે એના કારણે વસ્તુમાં પ્રકાશના કિરણો અથડાય તો આપણે આંખમાં જાય એટલે આપણે વસ્તુને જોઈ શકીએ. પણ રાતે વસ્તુને સૂર્યપ્રકાશ ન હોવાથી આપણે જોઈ શકતા નથી. એટલા માટે આપણે ટોર્ચનો ઉપયોગ કરીએ. જે વસ્તુ જોઈએ એ બાજુ ટોર્ચ રાખો, તમારા મોઢા પર ટોર્ચ રાખો એની ઉપરથી, બરોબર? એની પછી પ્રકાશના મૂળભૂત ગુણધર્મો છે. પ્રકાશના ગુણધર્મો છે. શું છે? પ્રકાશના ગુણધર્મો. હવે એ તો આપણને ખબર જ છે કે એ તરંગ સ્વરૂપ છે. પહેલો ગુણધર્મ છે કે પ્રકાશ પોતે કેવું છે? તરંગ સ્વરૂપ છે અથવા ઊર્જાનું સ્વરૂપ છે. ઊર્જાનું વહન કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ. તમને બધાને ખબર છે કે સૂર્યમાંથી જે ઊર્જા ઉત્પન્ન થાય છે આપણા ધરતી સુધી પહોંચે છે અને આપણે અનુભવ કરી શકીએ તરંગ સ્વરૂપે. કેવા સ્વરૂપે? તરંગ સ્વરૂપે છે. એની વચ્ચે કઈ જોડાણ કરેલું છે છતાં તરંગ આપણી સુધી પહોંચી જાય છે ને. કેમ? પાણી છે ને એક જગ્યાએથી બીજી
જગ્યાએ પહોંચાડવા માટે પાઇપની જરૂર પડે. એની જરૂર પડે, પાઇપની જરૂર પડે, કારણ કે લિક્વિડ ફોર્મમાં હોય, એ એની હાથે જઈ શકતું નથી. પણ તરંગ છે એ હવામાં ગતિ કરી શકે, શૂન્યાવકાશમાં ગતિ કરી શકે. એને કોઈ માધ્યમની જરૂર પડતી નથી. એને કોઈ માધ્યમની જરૂર પડતી નથી. એટલા માટે જે આપણું પ્રકાશ છે તરંગ સ્વરૂપ છે અને ઊર્જાનું જ એક સ્વરૂપ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ઊર્જા ટ્રાન્સફર એટલે કે મોકલવા માટે આપણને તરંગનો ઉપયોગ થાય છે. બરોબર? તો આ વસ્તુ છે કે પ્રકાશ એ ઊર્જાનું એક સ્વરૂપ છે અને જે તરંગ સ્વરૂપે ગતિ કરે છે. કયા સ્વરૂપે ગતિ કરે છે? તરંગ સ્વરૂપે ગતિ કરે છે. બીજું એવું છે કે પ્રકાશ છે એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. કેવું તરંગ છે? વિદ્યુત ચુંબકીય તરંગ છે અને માધ્યમની જરૂર પડતી નથી. શું છે? પ્રસરણ કરવા માટે માધ્યમની જરૂર પડતી નથી. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માધ્યમની જરૂર પડતી નથી. એટલા માટે એને બિન યાંત્રિક તરંગ કહેવાય. કેવું કહેવાય? બિન યાંત્રિક તરંગ. આપણે બે પ્રકારના તરંગ આવતા, યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગ. જો યાંત્રિક તરંગ હોય તેને માધ્યમની જરૂર પડે. અવાજ, આપણે બોલવા માટે અવાજ જોઈએ તો જ આપણે બોલી શકીએ. શૂન્ય અવકાશમાં આપણે નથી બોલી શકતા. શૂન્ય અવકાશમાં તમે બોલો, સામેવાળાનો આપણો અવાજ સંભળાય નહીં. અત્યારે હવાનું માધ્યમ છે મારા મોઢાથી લઈને તમારા કાન સુધી હોય. આપણી ભાષામાં કહીએ તો તમે મારી સામે બેઠા હો તો હવા ચારે બાજુ છે, તમારા મોઢાથી જે હવા છે એ હવા તમારા કાન સુધી સંકળાયેલી છે. તો એને માધ્યમની જરૂર પડે. બરોબર? અવાજ છે એને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે એટલે એને યાંત્રિક તરંગ કહેવાય. પણ જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ છે એટલે કે પ્રકાશ છે એ માધ્યમની જરૂર પડતી નથી. એટલે કેવો કહેવાય? બિન યાંત્રિક તરંગ કહેવાય છે. પછી એની શૂન્યાવકાશમાં ઝડપ, પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ. હવે એ સાબિતી 12 સાયન્સમાં આવે છે પણ તમારે અત્યારે આનું યાદ રાખવાનું છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. c એની સંજ્ઞા છે, v નથી, ખાસ યાદ રાખજો. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપની સંજ્ઞા છે c, v નથી. વેગની સંજ્ઞા v છે પણ પ્રકાશ માટે સ્પેશિયલ એને c લીધેલી છે. જે કેટલી છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે 30 કરોડ મીટર એક સેકન્ડમાં કાપે. એક સેકન્ડમાં કેટલું અંતર કાપે? 30 કરોડ મીટર અંતર કાપે. અથવા કિલોમીટરમાં ફેરવવું હોય તો 3 × 10⁵ થઈ જશે. કિલોમીટર મીટરના કિલોમીટર કહેવાય તો 1000 વડે ભાગો એટલે 3 ભાગ પછી છે 3 મીટર 5 ભાગ છે એટલે આને કેટલા થઈ જશે? હવે 3 લાખ કિલોમીટર એક સેકન્ડમાં. દર સેકન્ડે 3 લાખ કિલોમીટર અંતર કાપે. દર સેકન્ડે કેટલું અંતર કાપે? 3 લાખ કિલોમીટર અંતર કાપે. એટલું તો આપણે જરીક બોલીએ તો 3 લાખ કિલોમીટર અંતર કાપી નાખે. બરોબર? તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ અથવા 3 × 10⁵ કિલોમીટર પ્રતિ સેકન્ડ. આ વસ્તુ યાદ રાખજો. બરોબર? છેદમાં ન લખો તો સેકન્ડ -1 તમે લખી શકો. બીજું કે જ્યારે ઈ કોઈ માધ્યમમાં ગતિ કરે, પારદર્શક માધ્યમમાં ગતિ કરે, બરોબર, માધ્યમમાં ગતિ કરે ત્યારે એના વેગમાં શું થશે? ઘટાડો થશે. એ માધ્યમ ઉપર આધાર રાખે. એની ઉપર આધાર રાખે? માધ્યમ ઉપર આધાર રાખે. કયું માધ્યમ છે? શૂન્યાવકાશમાં વેગ હોય એની કરતા હવામાં ઓછો હોય, એની કરતા પાણીમાં એનથી ઓછો હોય, એની કરતા દિવાલ હોય તો હાવ ન હોય. દિવાલમાં તો આરપાર નીકળવાનું નથી ને. કાચ હોય તો થોડો આરપાર નીકળશે, પાણી હોય તો વધારે આરપાર નીકળશે. આ બધું જો સમજવા જેવી વસ્તુ છે. આપણે બધાને ખબર છે કે તળાવ છે, જો છીછરું તળાવ હોય તો એમાં તમે તેની અંદરનો સપાટી જોઈ શકો કેટલું ઊંડું છે. બહુ ઊંડું હોય તો ન જોઈ શકો, એટલે એનો મતલબ પ્રકાશની આ સુધી નથી જઈ શકતો. પણ જો છીછરું તળાવ હોય તો તમે સરળતાથી જોઈ શકો. અને એમાં પછી થાય શું કે આપણે પ્રદૂષિત વધારે હોય ને ઝરણાનું, બરોબર, તળાવ છે પ્રદૂષિત વધારે એટલે વધારે અંદર ન જોઈ શકીએ. તો ખાસ વસ્તુ કે માધ્યમમાં ગતિ કરે છે ત્યારે વેગમાં ઘટાડો થાય છે. જ્યારે માધ્યમ ફરે એ પ્રમાણેના રૂપેના વેગમાં થાય ઘટાડો થાય. શૂન્ય અવકાશમાં વેગ એનો સૌથી વધારે છે. શૂન્ય અવકાશમાં વેગ કેટલો છે? 3 × 10⁸. પછી જેમ એ માધ્યમ ફરતું જાય માધ્યમમાં વેગ ઘટતો જાય. તમને કેમ ખાલી રોડ આપ્યો હોય ફૂલ સ્પીડમાં ગાડી હકાવવાની, ખાડા ખડિયા વાળો હોય, કાંટા વાળો હોય રોડ, જેવો રોડ એ પ્રમાણે તમારી સ્પીડ હશે. એની જેવું આવું
કે શૂન્ય અવકાશયાનની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ એટલે કે 3 × 10⁵ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. પણ જેવો માધ્યમમાં ગતિ કરો એટલે એના વેગમાં શું થાય? ઘટાડો થશે. એટલે વેગ છે એ માધ્યમ ઉપર આધાર રાખે ખાસ. અને એની પછી છે તરંગ લંબાઈ જે લેમ્બડા કહેતા આપણે શું કહેતા? તરંગ લંબાઈ લેમ્બડા. તમને યાદ હોય તો બરોબર ધોરણ 9 માં આપણે વિજ્ઞાનમાં ફિઝિક્સમાં આવ્યું તેની દૃશ્ય પ્રકાશની જે તરંગ લંબાઈ છે એ 4 × 10⁻7 મીટર થી 8 × 10⁻7 મીટર છે. ખાસ યાદ રાખજો. કેટલી તરંગ લંબાઈ છે? 4 × 10⁻7 એટલે 0.1 2 3 4 5 6 ને 8 એટલી છે. વધુ અને ઓછામાં ઓછી 0.1 2 3 4 5 6 ને 4 એટલી છે. હા ઓછી તરંગ લંબાઈ છે એટલા માટે એને તરંગ સ્વરૂપ કહેવામાં આવેલું છે. આપણી તરંગ લંબાઈ બહુ વધારે હોય તો આપણે કણ સ્વરૂપમાં આવીએ. આ મીટરમાં છે. આમાં છે મીટરમાં. જો આને કિલોમીટરમાં ફેરવવા હોય એમાં ફેરવવા કિલોમીટરમાં તો હજી 3 ઘાત વધશે એટલે 10 થી 8 × 10⁻10 કિલોમીટર આવશે. કિલોમીટરમાં ફેરવાય તો શું આવે કે 4 × 10⁻10 કિલોમીટર થી 8 × 10⁻10 કિલોમીટર. જો એને નેનોમીટરમાં ફેરવવા હોય તો 400 થી 800 નેનોમીટર. નેનોમીટર એટલે 10⁻9 નેનો કાઢી છે નામ અને પ્રતીક રાખેલ નેનો એટલે નામ સૂક્ષ્મ બરોબર. અને એંગસ્ટ્રોમમાં ફેરવવા હોય તો ઈ 4000 થી 8000 એંગસ્ટ્રોમ આવશે. આ બધું યાદ રાખવું પડશે હો. મેં લખાવેલું છે હતું ત્યારે કરાવ્યું હતું ત્યારે કે 1 નેનોમીટર એટલે 10⁻9 મીટર અને 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. 11મા સાયન્સમાં આવે છે પણ તમારે મૌખિકમાં લેખિતમાં લેખિત માર્કના પ્રશ્નમાં પૂછાય છે કે લેમ્બડા તરંગ લંબાઈ છે કે 4 × 10⁻7 મીટર થી 8 × 10⁻7 છે. પણ નેનોમીટરમાં કે 400 થી 800 છે માટે ગુણવું પડે 10 થી 9 વડે અને 4000 થી 8000 માં છે એંગસ્ટ્રોમમાં છે બરોબર. બુકમાં એને આપેલું છે એંગસ્ટ્રોમમાં નેનોમીટર આપેલું નથી કિલોમીટર આપેલું નથી. તો એટલું પહેલા જોઈ લો પછી આપણે આગળ પાઠ સમજીએ. ચાલો તો આપણે પ્રશ્ન નંબર 3 પ્રકાશના ગુણધર્મો સમજતા હતા કે સૌથી પહેલા તો પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે ઊર્જાનું વહન કરે છે. વિદ્યુત ચુંબકીય તરંગ છે એટલે માધ્યમની જરૂર પડતી નથી અને બિનયાંત્રિક તરંગ છે. શૂન્યાવકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે અથવા 3 × 10⁵ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. માધ્યમમાં ગતિ કરે ત્યારે એના વેગમાં શું થાય? ઘટાડો. એટલે માધ્યમ રહે એટલે એના વેગમાં એ પ્રમાણે ફેરફાર થશે. ઈ પાછો આગળ આપણે ભણવાનું છે વક્રીભવનમાં આ વસ્તુ વધારે ભણવાનું છે કેટલો ઘટાડો થાય. પછી લેમ્બડા ની તરંગ લંબાઈ છે. લેમ્બડા નું છે એની તરંગ લંબાઈ કેટલી છે? 4 × 10⁻7 મીટર થી 8 × 10⁻7. એંગસ્ટ્રોમમાં કે તો 4000 થી 8000, નેનોમીટરમાં કે તો 400 થી 800 અને કિલોમીટરમાં કે 4 × 10⁻10 કિલોમીટર થી 8 × 10⁻10. હવે બીજું કે ખાસ આની તરંગ લંબાઈ ઓછી હોય. તરંગ છે તરંગ લંબાઈ કેવી હોય? ઓછી. એટલે એને બે બિંદુ વચ્ચે હંમેશા રેખા દ્વારા જોડવામાં આવે છે. એનો જે પથ છે એને હંમેશા એના દ્વારા જોડવામાં આવે છે. તરંગો એકબીજા બે બિંદુથી બીજા બિંદુને જોડીને તૈયાર કરવામાં આવે છે. ઈ જે એક હોય એને કિરણ કહેવાય. આવું જૂથ હોય એને શું કહેવાય? કિરણ પુંજ કહેવાય. એક હોય એને કિરણ કહેવાય અને એની જોડી હોય એને શું કહેવાય? કિરણ પુંજ કહેવાય. બરોબર. એ વસ્તુ છઠ્ઠો ટોપિક છે. સાતમા ટોપિકમાં એવું કીધું છે કે જ્યારે કોઈ વસ્તુ અહીંયા પાણી હોય અહીંયા હવા હોય તો થોડો પ્રકાશ અથડાઈને પાછો આવે એને પરાવર્તન કહેવાય. થોડો પ્રકાશ અથડાઈને શું આવે? પાછો આવે એને પરાવર્તન. થોડોક આરપાર નીકળી જશે એને વક્રીભવન કહેવાય. બરોબર. આ વસ્તુ છે આનો પ્રશ્ન કે જ્યારે પ્રકાશનું કોઈ કિરણ પાણી અને હવાને છૂટી પડતી સપાટી પરથી પસાર થાય ત્યારે ખાસ પાણી અને હવાને છૂટી પડતી સપાટી પર પસાર થાય ત્યારે એનું પરાવર્તન વક્રીભવન થાય. પાણી પરથી પ્રકાશ આપણે ઘાત તો એવું લાગે અને વક્રીભવન એટલે આરપાર એકને દેખાઈ શકે. આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન થાય. એની પછી જો સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી હોય હાવ લીસી સપાટી હોય એટલે એમાં પરાવર્તન વધારે થાય વક્રીભવન ઓછું થશે. અને જો લેન્સ હોય પારદર્શક આરપાર જોઈ શકાય જેમાં વક્રીભવન વધારે થાય અને પરાવર્તન ઓછું થશે. બરોબર. તો આ ત્રણ પ્રશ્નો પૂરા થઈ ગયા. શું છે ખાસ જો છેલ્લેમાં હું સમજાયો કે કિરણ શા માટે જરૂરી છે? કારણ કે એને દર્શાવવા માટે આપણે બે બિંદુને જોડવો પડે. જોડવા માટે કિરણની જરૂર પડે.
બરોબર એનાથી પથ હોય એટલે કિરણ કહેવાય એના ચૂંટણી કિરણ પુંજ કહેવાય જ્યારે પ્રકાશ છે પાણી ઉપર પડે ત્યારે એમાં પરાવર્તન અને વક્રીભવન બે થાય આંશિક પરાવર્તન આંશિક વક્રીભવન એ સપાટી ઉપર આધાર રાખે જો ચળકતી સપાટી હોય તો નકરું પરાવર્તન થાય નકરું આમું જ આવે અને જો આરપાર નીકળી છે પારદર્શક સપાટી હોય તો બધું આરપાર નીકળી છે તો હું થાય વક્રીભવન એક વસ્તુ યાદ રાખવાનું અથડાઈને પાછું આવે એને પરાવર્તન કહેવાય અને આરપાર નીકળી જાય આરપાર નીકળી જાય એટલે બોડીના આરપાર ન નીકળે એની આરપાર નીકળે કેમ કાચની આરપાર પ્રકાશ નીકળે આ બાજુનો પ્રકાશ હોય આ બાજુ આપણે દેખાય ને કાચમાં એટલે એને વક્રીભવન કહેવાય એની દિશા બદલાય ખાલી બરોબર તો ત્રણ પ્રશ્નો કર્યા આટલું રાખ્યા છે આપણે